ભરૂચના નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચના નેત્રંગ તાલુકાના ટ્રાયબલ વિસ્તારના 12 ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળતું નથી. વાપી, અંબાવા, યાસવડ, નેત્રંગ, કાંદીપાડા, મોતી, શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં નથી આવી અને 2017ના રીસર્વે રિવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે હાલના બજાર ભાવથી મોટો તફાવત ઊભો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં નથી આવ્યું. જમીનનું પુનઃમૂલ્યાંકન કરીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી, મુકેશભાઈ રતનજીભાઈ પટેલ મારું નામ, ગામ ચાસવડ. અમારે નેત્રંગ તાલુકામાં શામળાજીથી વાપી જે હાઈવે NHIનો એના માટે જમીન સંપાદન જે થયેલ છે તેમાં અમે પ્રાંતને અને એને જેદાથી જાહેરનામું પડ્યું ત્યાંથી ઘણા વાંધાઓ રજૂ કર્યા. કોઈ જગ્યાએ પાઇપલાઇન, તાર ફેન્સિંગ, કોઈના સર્વે નંબર બદલાઈ ગયેલા છે, DLRની પણ ઘણી ભૂલો છે માપણીમાં. એ માપણીમાં ઘણી ભૂલો હોય તો પછી હાઈવેના માપમાં ફેરફાર આવવાનો જ છે. પણ અમે DLRમાં ને એમાં રજૂઆત કરી, કોઈ અમને જૂનો માપ કે 1957થી જ્યારે કંઈક સડક બની જૂની ત્યારથી KGP કે દુરસ્તી કોઈ અસર કટ્યા પર બતાવી નથી ને તે અત્યારે ઘણા વર્ષો બાદ ગઈને જે જગ્યા ઘણી લઈ લીધી હતી તેનું અત્યારે હાઈવેનું કામ અહીંયા આર્બિટ્રેટરમાં, કલેક્ટરમાં કેસ રિફર થયેલા છે. એટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા માટે 12 ગામના ખેડૂતો મોવી, ખરાટા, કોચબાર, કાટીપાડા, નેત્રંગ, ચાસવડ, કંબોડિયા, કેલિકવા, જણનાવાડી, મૌજા એ બધા ગામડાના અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવેલા હતા. બીજું કે બજાર કિંમતને જંત્રી 2011 પછી કોઈ રિવ્યૂ નથી કરી. 2011 પછી કોઈ જંત્રી સરકારે રિવ્યૂ નથી કરીને જૂના ભાવ પ્રમાણે અમને આપવા જાય તો આદિવાસી ટ્રાઇબલ એરિયામાં 19 રૂપિયા જંત્રીનો ભાવ છે. 19 રૂપિયા જંત્રીનો ભાવ હોય તો એ ખેડૂતોને શું મળશે? સ્ક્વેર મીટરે મળતા હોય ને જ્યારે હાઈવે ને બધું બની જાય ત્યારે પછી પ્લોટિંગ ને બધું થાય તો એ સ્ક્વેર ફૂટ પ્રમાણે ચાલે છે ને સ્ક્વેર ફૂટના ભાવ ઘણા ઉપર હોય, 2500-2700 રૂપિયા સ્ક્વેર ફૂટ હોય. તો હું એ વિનંતી કરવા અમે બધા ખેડૂતો આવ્યા કલેક્ટરમાં કે સાહેબ આપ અમારો કઈ ભાવ સારો ભરો ને સારો ભરે તો ખેડૂતોને બીજી જગ્યા લેવાય. ટોલ નાકામાં જે જગ્યા જવાની છે તો એ ખેડૂત ખેતી વિહોણા થવાના છે. એક ખેડૂત છે તે કાટીપાડાનો ટોલ નાકામાં, તો એ જમીન બીજી જગ્યાએ આ કિંમતમાં ખરીદી પણ નહીં શકશે. એવી રીતે ઘણી ભૂલ ભરેલી છે બધી. તો સાહેબને વિનંતી કરવા માટે અમે આવેદન આપવા માટે આવેલા હતા કે સાહેબ તમે આમાં ધ્યાન આપીને કંઈ સારું મળે ને યોગ્ય કરવા મહેરબાની. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા TV ન્યૂઝ ભરૂચ.